જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમે લોકો જઈ રહ્યા છીએ પોરબંદર. અમારી સાથે મમ્મી છે, લૈલા છે. જય માતાજી. જય માતાજી. તો ચાલો, કોને આવું છે પોરબંદર? અને સાથે સાથે અમારો કાનો પણ આવ્યો છે. તો શિવાને ઘણા દિવસથી ઈચ્છા હતી પોરબંદર જાવું. તો જઈએ છીએ પોરબંદર. તો અહીંથી પોરબંદર 55 કિલોમીટર્સ છે. આજે અમને કલાક પહેલા પહોંચાડવાના છે. નહીં આજે કલાકે નહીં થાય, કલાકે નહીં થાય. આમાં શું વાર લાગે? શું વાત કરો છો? 10 કિલોમીટર આપો, અડધી કલાક બસ. એવું છે. તમને લોકોને મજા આવે છે? ઓ ફૂલ હો. મમજી તમને? બે ભાઈઓને જવાનું છે પોરબંદર. 2 દિન એક દિન કહીને આવ્યા હતા અને 4-5 દિવસ રોકાઈ ગયા છે અને ઘરે પડવાની છે માર. સેમ અમાર ભૈલાની જેવું આ વખતે વિસુ ભૈલાને એવું થયું છે નહીં? દીવ ભૈલા સાથે તો વારંવાર થાય છે, તમને લોકોને ખબર જ છે કેવું થાય છે. આ વખતે અમારા આ ભૈલા જરાક ફસાઈ ગયા છે. 2 દિવસનું કહીને નીકળ્યા હતા. તો અમે લોકો ખરીદી કરવા ગયા હતા પોરબંદરમાં. શિવાના સબસ્ક્રાઈબર હતા. જય જલારામ. હા, એટલે બહુ સારા છે. ઓનલાઈન તો અમારી વાત થતી હોય, પણ આજે અમે એમને રૂબરૂ મળ્યા. બહુ સિરિયસલી બહુ સારા છે. અને એમને મને ગિફ્ટ આપી. જો તમને બતાવું, મને જોડે લઈ ગયા અને મને બસ માન્યા જ નહીં કા શિવા? માન્યા જ નહીં, મને કે લેવાનું જ છે. એ ખરેખર બહુ મસ્ત છે. શિવાય કસમ આપી તો બી ના માન્યા. ના ઈ કે ઈ તો ચાલશે જ ના નહીં. માન્યા. અમે બંને એક પર્સ લીધું, એમને મને લઈ દીધું. એમની સાથે શોપિંગ કરવાની બી બહુ મજા આવી ગઈ. પણ ઈ તો સારું રહે જ ગયું એમની સાથે વ્લોગિંગ કરવાનું. હા, એ રહી ગયું. અને મેં 2 ચપ્પલ ભી લીધા. હા. પાછળ પડ્યા છે. એ નહીં બતાવું. એ નેક્સ્ટ. તો કાકી અમારા માટે સ્પેશિયલ ઢોસા બનાવ્યા છે. ઢોસા અને ઇડલી બંને. કેવું છે શિવા? બહુ મસ્ત છે. હોટલથી બી બહુ સરસ. કઈ જમવું હોય તો મારા આંટી જ ઘરે આવી જાય. સ્પેશિયલી ખાવા માટે જ અમે જામ ખંભાળિયાથી આવ્યા છીએ, જે આ ટેસ્ટ લેવા માટે. કા અરે આ ટેસ્ટ આવો તો મારા માટે હોટલમાં મસ્ત ન તીખો થાય. તીખો છે. પેપર ઢોસો છે, પછી આ મસાલા ઢોસો છે, ઇડલી છે, હજી ઓલી વ્હાઈટ ચટણી આવે છે. વ્હાઈટ ચટણી બનાવે છે આંટીજી. પણ અમારથી રહેવાતું જ નહોતું, એટલે પછી અમે બેસી ગયા. અને સંભાર એક નંબર, એ ઘટે જ નહીં. તો ફાઇનલી ચટણી આવી ગઈ છે. વાવ, દાંત પાડવાની છે આજ તો. ડૂચા દેવાના ને? દીવુભાઈ બેસી ગયા છે, ડૂચા દેવાના છે. તો કાલ તો અમે જ રોકાઈ ગયા હતા. તો ફાઇનલી આજ ગામમાં શોપિંગ માટે આવ્યા. તો આજ તો અમે, કાલ તો અમારા તો કરી, પણ આજ તો અમારા કાનાજી માટે કરી છે. જો આ રહ્યા શિવા આવે છે. કરી નાખી કાનાજી શોપિંગ? હા, કરી નાખી. તડકો લાગતો હતો ને તો ઉઠાડી દીધા. એવું છે? આજે બહુ બધી શોપિંગ કરી. ઘરે જઈને બધાને બતાવશું. કાનાજી શોપિંગ કરી આજે બહુ બધી. હા, આજે આંટીજી મને ને મમ્મીને લઈ ગયા હતા મસ્ત શોપે. તો અમે બધાએ બહુ શોપિંગ કરી આજ કાનાજી. આજે અમારી કઈ નથી કરી હો. બસ ફોન કરો સ્વાસ્થ્ય. કાનાજી બેસી. તો કાનાજી માટે શોપિંગ કરી આવે શિવ? કાનાજી માટે શોપિંગ ચાલુ બતાવું તમને. ચાલો, શું શું લેવા? આજે તો કાનાજી માટે બહુ બધું લઈ આવ્યા છે. ઘણી બધી વસ્તુ જોર. કાનાજી માટે ઓઢાડવાનો આ ઓઢાડવાનો બ્લેન્કેટ, છોટા છોટા બ્લેન્કેટ લીધા છે. ઓહ, ઘણું બધું લઈ આવ્યા. શું હજી આમ પોરબંદર જ છીએ કાશી? હા,
હા હજી પોરબંદર જ છે. આ કાના માટે સિંહાસન લીધું. ઓહ વાવ, સિંહાસન છે જો કાનજી માટે. આમાં છે ને એને રાતે સુવડાવવા માટે ગાદલું, ઓશીકું. રાતે સુવડાવવા માટે ગાદલું, ઓશીકું, તકિયા, એનું મેચિંગ છે આ બ્લેન્કેટ. બીજું શું લીધું શિવ? પછી આ જ્યારે ચાંદીની મોસમ છે ને એટલે આ ગરમ કપડાં લીધા છો. ગરમ કપડા છે. વાવ, જોરદાર છે આ તો. જો આ એની ટોપી આવે આવી રીતે, અહીંથી નાની મોટી છે આવી. આ એને ઠંડીના પહેરાવવા માટે લીધું. વાહ. પછી પછી આ બધા છે ને જો સિમ્પલ કપડાં મને બહુ ગમી ગયા હતા, લાફા બોર્ડર વાળા. તો આ બધા કપડાં લઈ લીધા. વાવ. મેચિંગ બધા હા છે. આ યલોમાં લીધો, આ રેડમાં, યસ આ ગ્રીન, યસ આ પિંક, યસ. જો આ બહુ ફાઇન છે, છોટું છોટું મસ્ત. ઈ છે ને આના માટે જ. મસ્ત છે. પછી હવે આ શું છે? આ છે ને મુગટ છે. મૂંગ. આ બહુ ફાઇન છે જો. યાર બહુ fine છે. જોરદાર. એ છે ને આ યલોનો છે. આ રેડની પાઘડી લીધી છે અને આની બી પાઘડી લીધી છે. ઓકે. પિંકની બી પાઘડી લીધી છે અને ગ્રીનનું મુગટ લીધો છે. વાવ. તો બધું ક્યારેક ક્યારેક અલગ અલગ પહેર્યા હોય ને, ક્યારેક પાઘડી, ક્યારેક મુગટ. એ શું છે? એના કંગન કંગન છે. જો વાવ. આ ગ્રીન, આ રેડ, યસ આ યલો યસ. અને આ પિંક. અને Wow. આ છે ને ઘરે આ કલરના કપડાં પડ્યા જ છે એટલે મેં એક્સ્ટ્રા લીધી છે. ઓકે સ્કાય કલર એક્સ્ટ્રા લીધું છે. ઓકે. તો અમે લોકો આવી ગયા છીએ દરિયે. કેમ ગયા શિવા? હું તો ગાડી પાર્ક કરતો એ વાંથી ક્યાંક ઊભા છે. શિવ કેમ ગયા? હું જોઉં છું આજે દરિયો બહુ શાંત છે. એવું છે. એવું લાગે કે રિવર છે, રિવર જેવું લાગે છે. એવું છે. એટલો શાંત છે. સપાટી આવું છે. લાઇટિંગ થઈ છે એ બધી શેની છે? શેની સામે હા બધી બોટો ઊભી છે અહીંયા. મોટું છે. બંદર છે અહીંયા. એવું છે. હા. શું છે નાસ્તો શું કરવો તમારે? ચટપટું ચટપટું. તો અમે વોકિંગ કરીએ છીએ. બહુ મજા આવે. જોરથી જોરથી કોઈ સંભળાશે બહુ નહીં. મજા આવે છે. બીકોઝ માઇક ભૂલી ગયા, ઠેલામાં જ પડ્યા છે. કારમાં ભૂલી ગયા છે એટલે મારે તો ચિલાઈ બોલવું પડશે. યસ. હું બોલતી હતી ને ચિલાવી તો સામે વાળા આજુબાજુ વાળા બધા મારી સામે જોવે. તારા બેન કે ભલે ને જોવે. એટલે આપણે જોવે છે જો. તારો બ્લોગર આવી ગયો છે. દરિયો એટલો શાંત હતો ને પણ મેં આજે રેડ કલર પહેર્યો છે ને તો મને જોઈને એટલો આમથી આમ ઉછળ કૂદ કરે છે. ઓહો એ માન્યતા છે ને કે રેડ કલર પહેરો એટલે દરિયો ગાંડો થાય. ઓહો વાહ વાહ. આ સાચે એવું હોય. હવે થોડા થોડા આમ મોજા ચાલુ થયા છે. ઓ શું વાત છે? સાચે થોડા થોડા થયા છે. યસ યસ. સાવ શાંત હતું. ઓહો. એને મસ્ત મજા બે દરિયાના કિનારે બેઠા છીએ. બસ આજે બહુ ટાઈમ પછી અમે બંને ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એકલા. નાસ્તો કર્યો, મોમોસ ખાધા છે. મોમોસ ખાધા બહુ બધા. કેટલી પ્લેટ જમ્યા હશે? બધા. ફ્રાય મોમોસ જમ્યા, ડ્રાય જમ્યા. તો બીજા આપણે ઠંડા ટમેટા ખાધા તો રહી ગયું. અવાજ થોડો બોલો થઈ ટમેટા અરે ફૂલ ઠંડા ટમેટા. બ્લોગ બનાવવા ભૂલી ગયા. વાવ. पानी के झोंके आ रहे हैं, हैं? हवा के आते हैं. लहर. पानी का क्या आता है? लहर. पानी की लहर आ रही है.
जो के तो हवा क्या आती પાણી કીધું भूल गई थी मेरा ना આપણે કોણ ગોતતા હતા ક્યારના રાજુભાઈ કોણ વાળા હતા ભાજી કોણ વાળા જો ભાઈ સ્પેશિયલ ભાજી કોણ ખાવા આવ્યો છે મને ઈચ્છા થઈ ગઈ હતી ફૂલ આ છે ભાજી કોણ એમનો સામે રેકડી છે શિવ રાજુભાઈ નો સ્પેશિયલ ગોતતા હતા એ ભાજી કોણ ક્યાર નો ગોતીએ છીએ અમે પેલા તમે ટેસ્ટ કરો મને પ્લેટ આપી છે પણ મેં ખીચામાં રાખી દીધી અલ્યા ખીચામાં રાખી દીધી વાવ જોરદાર છે ને મેડમ અમારે જો સનરૂપ ની હરી કરે છે રાખવાનું છે ઈ